રિયલ ઇન્ડિયા અપડેટમાં તમારું સ્વાગત છે. જય માતાજી. આજે આપણી સાથે જોડાના છે અખિલ ગુજરાત રાજપૂતિયા સંઘના ટ્રસ્ટી શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ, જે આજે આપને સોમનાથ સ્થાપના દિવસ વિશે માહિતી આપશે. બાપુ, સોમનાથ સ્થાપના વિશે અમને ચંદ્રવંશના આદિપુરુષ રાજા ચંદ્ર અને એનું નામ સોમ હતું. એમને આ સોમનાથ મહાદેવની સ્થાપના કરી હતી હજારો વર્ષ પહેલાં, કૃષ્ણ ભગવાનથી પણ આગળ. અને પછી અમુક વર્ષ થાય એટલે મકાન જે જર્જરિત થાય, મંદિર એવી રીતે પછી કૃષ્ણ ભગવાને ફરીથી આ મંદિરની જીર્ણોદ્ધાર કર્યો હતો. એટલે ત્યાર પછી ઘણા રાજાઓ એનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને પરદેશી આક્રમણ આવેલા. એમાં જે અમીરજી ગોહિલ અને વિજયપાલ રાઠોડ અને બીજા હજારો આજુબાજુમાં જે રાઠોડ દરબારો અને બીજા હતા એ આમાં શહીદ થયા હતા. અલગ અલગ જે યુદ્ધો થયામાં. અને જીર્ણોદ્ધારમાં પહેલાં ભીમદેવ સોલંકી આનો જીર્ણોદ્ધાર કર્યો હતો, પ્રતિષ્ઠા કરાવી હતી. પછી કુમારપાળ સોલંકી, સિદ્ધરાજ પછી સિદ્ધરાજના ભત્રીજો જે ગાદી ઉપર આવ્યો, એને બહુ મોટા પાયે આ મંદિર જે પથ્થરનું મંદિર છે એ એમને બનાવ્યું હતું કુમારપાળ સોલંકીએ. પછી રા માંડલિકે આની પ્રતિષ્ઠા કરાવી હતી જે તૂટી ગયા પછી. અને પછી અહલ્યાબાઈ હોલકરે કર્યું હતું. અને છેલ્લે જામ દિગ્વિજયસિંહ જ્યારે ટ્રસ્ટના ચેરમેન હતા, સરદાર પટેલે સંકલ્પ કરેલો, પછી ગુજરી ગયા. એટલે જામ દિગ્વિજયસિંહે ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતા અને સૌરાષ્ટ્રના એ રાજપ્રમુખ હતા. એટલે પોતાના તરફથી 1 લાખ રૂપિયા આપેલા અને સૌરાષ્ટ્ર સરકાર તરફથી 5 લાખ આપેલા. અને 167 એના જે સ્ટાફ હતો, એન્જિનિયર ને બધા સ્ટાફ, એ સોમનાથ મંદિરના નિર્માણ માટે આપેલો ને એને પગાર પોતે આપતા હતા. એટલે મહત્ત્વનો રોલ આમાં જામ દિગ્વિજયસિંહનો હતો આધુનિક મંદિર બનાવવામાં. અને 11મી મે 1951ને દિવસે આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી ત્યાંના ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ હસ્તક અને જામ દિગ્વિજયસિંહની હાજરીમાં. એટલે આ એક સોમનાથનો ઇતિહાસ છે કે જે અનેક વખત તૂટ્યું છે, પણ એના માટે હજારો લાખો ક્ષત્રિયોએ બધા પોતાના બલિદાનો પણ આપેલા છે. જાણ્યું કે સોમનાથની સ્થાપના કઈ રીતે થઈ અને કોણે પ્રતિષ્ઠા કરી, તો વધુ માહિતી આપણે બાપુથી લઈએ કે બાપુ, શું આમાં મંદિરમાં હાલ જામ સાહેબનું કંઈ ઉલ્લેખ ખરી? જે જામ દિગ્વિજય જે મંદિરની આગળ જે દ્વાર છે એ દિગ્વિજય દ્વાર નામ આપેલું છે. એટલે એટલી એમની યાદ છે, પણ આ મંદિર બનાવવામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાળો જામ દિગ્વિજયસિંહનો હતો. તમે બાપુ આ સરકાર અને સાથે શું ઈચ્છો છો કે કોઈ પ્રતિમા રોહણ થાય એવું એ સમાજ એવું ઈચ્છે ખરી? જરૂર. અને જામ દિગ્વિજયસિંહ એટલો મહત્વનો રોલ હતો. એટલે એમની જે પ્રતિમા છે, સરદાર પટેલની પ્રતિમા છે, એની બાજુમાં જામ દિગ્વિજયસિંહની હોવી જોઈએ. કારણ કે સરદાર પટેલ સંકલ્પ કરીને ગુજરી ગયા હતા, જામ દિગ્વિજયસિંહ આ મંદિર પૂરું કર્યું હતું. તમે જાણ્યું કે જે સરદાર પટેલ સાહેબે સંકલ્પ કર્યો હતો એને પરિપૂર્ણ તો આપણા જામ સાહેબ દિગ્વિજયસિંહ બાપુએ કર્યો. એટલે ક્ષત્રિય સમાજની પણ એવી ઈચ્છા છે કે જેમ સરદાર પટેલ સાહેબની પ્રતિમા રોહણ છે એવી જ રીતે જામ દિગ્વિજયસિંહ બાપુનું પણ પ્રતિમાનું રોહણ થાય. બસ એ જ. જય હિન્દ, જય ભારત.